محمد وآل محمد. الفاتحة. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وآل محمد. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطيبين الطاهرين. صل على محمد وآل محمد. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولاي يا أبا عبد الله. صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. ثم السلام عليكم يا أيها الحاضرون ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، بسم الله الرحمن الرحيم. اولاد فاطمہ زہرا نا سوگواروں نے ازادارو جناب فاطمہ زہرا سلام اللہ علیہ نے یاد ماں انو مان رکھتا، انو احترام کرتا. آپ نے ساتھ ملی بآواز بلند سورہ مبارکہ کوثر نے تلاوت فرماوے. بسم اللہ الرحمن الرحیم. انا اعطیناک الکوثر فصل لربک وانحر ان شانئک هو الابتر. بیماروں نے شفا یابی ماتے، مزارات مقدسہ زائرین کرام مومنین کرام نے حفاظتوں ماتے، ظالموں نے بربادی ماتے، مرحومین نے بخشش ماتے، ہر ایک مومن نے ہر امید پوری تھائے، ہر غم دور تھائے وغیرہ وغیرہ. اینا واسطے گزارش سے مجلس شروع کروا پہلا ساتھے ملی خلوص دل نے ساتھے ترن وقت بآواز بلند صلوات. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. امام مظلوم، امام مظلوم، امام معصوم، امام غریب، امام شہید، امام علی النقی علیہ السلام. اللهم صل على محمد وآل محمد. چه આપણા امام زمان علیہ السلام نا دادا باپا بھی تھل છે. ای امام مظلوم છે کہ تاریخ حیران چھے اینا صبر اوپر، تاریخ حیران چھے اینا سکون اوپر، تاریخ حیران چھے اینا کردار و اخلاق اوپر. آتو امام زماناج آو کردار آوی حالت ما پیش کری شکے چھے. 40 ورس نے مختصر زندگی. ایک روایت مجب 7 ورس نے عمر ہتی جارے آپ یتیم تھیا અને મનસબે ઇમામત ઉપર છવાય.
7 વર્ષની ઉંમર હતી જ્યારે આપણા 9 ઇમામ અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવ્યા. તારીખોમાં જરા ઇખ્તિલાફાત છે, હું એ ઇખ્તિલાફાતની અંદર નથી લઈ જતો. આ આલિમ આ લખે છે, આ લખે છે. આપણે તેમાંથી એક પોતા તરફથી નહીં, ઉલમા તરફથી તમારી સામે પેશ કરી રહ્યો છું. ઇમામ અલૈહિસ્સલામની જે 33 વર્ષની જિંદગી ઇમામતની, એ જિંદગીમાં યા ખુદા ખાસ કરીને મુતવક્કિલનો સમાન. ભાઈ આપણે ઇમામની યાદમાં ભેગા થયા છે તો એમ નથી કે ફક્ત એ ઇમામ અલૈહિસ્સલામની જિંદગીના વાકયાતને આપણે સાંભળી લીધા, એને સાંભળી અને ત્યાર પછી આંખમાં આંસુ આવી ગયા. એ પણ લાઝિમાતમાંથી છે, કારણ કે કોઈ માણસ આમ રોવે નહીં. ભાઈ કોણ કેની ઉપર રોશે? આજે તો પોતાના સગાઓ પર રોવું નથી આવતો, બરાબર છે કે નહીં? તો એ માણસ જેને કોઈ દિવસ જોયા નથી, આપણો રિશ્તેદાર નથી થતો, એની મોહબ્બતની અંદર કાળા કપડા બી પહેર્યા, રોઝા રાખીને દુખી બી થયા, બચ્ચાઓ છે, બુઝુર્ગો છે, મા બહેનો છે, બધાય હાજરી આપી અને રોવે. એક દુરૂદ પઢીએ. અને આઝાદારી, એની યાદ, એની હિસ્તોર હંમેશા યાદ દેરાવું લાઝિમાતમાંથી છે. પણ ફક્ત આટલું જ ના હોવું જોઈએ. એની જિંદગીથી આપણા જમાનાની અંદર આપણે શું દર્સ અને લેસન લઈ શકીએ છીએ. હું ઇમામ અલૈહિસ્સલામની જિંદગીની અંદર જલ્દી ચાહતા કે હું જલ્દીથી મજલિસ ખતમ કરી શકું. આજે હું ફક્ત આ જમાનાના મુતાબિક જે શિયત ઉપર જુલ્મ થઈ રહી છે એનાથી આપણે શું લેસન લઈ શકીએ છીએ એની ઉપર જે છે એ ફક્ત મુતવક્કિલના જમાનાનો નકશો પેશ કરવા ચાહું છું. ઇમામ અલૈહિસ્સલામના જમાનાની અંદર જે જાબિર તરીન મલૂન ઝાલિમ બેરહમ બાદશાહ પસાર થયો છે, જેનું નામ મુતવક્કિલ અબ્બાસી છે, આટલો ઝાલિમ હતો ને એવો જુલ્મ કર્યો છે કે મુઅર્રિખીન લખવાવાળા તારીખ કહી રહ્યા છે કે બની ઉમૈયાની જુલ્મ બી એની સામે શરમાઈ ગયો. ઇલાદે પાસે મુઅર્રિખીનનો બયાન છે, બની ઉમૈયાની અંદર જે મકામ યઝીદને હતો ને એવો મકામ મુતવક્કિલનો છે બની અબ્બાસની અંદર. બલકે અમુક મુઅર્રિખીન લખે છે કે જો વાકે કરબલાની અંદર મુતવક્કિલ અબ્બાસી મોજૂદ હોત તો જે જુલ્મ ઇમામ હુસૈન ઉપર થયો છે ને એનાથી બી વધારે જુલ્મ થાત. તમને ખબર છે આ કેવો બેરહેમ હતો? એના દિલની અંદર ઇમામ અલી અલૈહિસ્સલામની નફરત, દુશ્મની અને હસદની આગ બળી છે. અને એના અંતુરાશની અંદર એને સરકારી માણસોને એ લોકોને જ પોસ્ટ મળી રહે છે ને એવા જ માણસોને બાજુમાં રાખ્યો છે જેના દિલની અંદર ઇમામ અલી ને અહલે બેત રસૂલ ખુદા માટે નફરત અને દુશ્મની હોય. ફક્ત નફરત અને દુશ્મની ના હોય, નફરત કરું, દુશ્મની રાખવું અલગ વસ્તુ છે, પણ એવા દુશ્મનોને રાખતો જે પથ્થર દિલ અને બેરહમ હોય. ને એ લોકો બી હંમેશા ઇમામ અલીની દુશ્મનીના કારણે, શિયતથી નફરત અને દુશ્મનીના કારણે હંમેશા મુતવક્કિલ અબ્બાસીને ચરાવતા રહેતા હતા, એને ભડકાવતા રહેતા હતા. મુતવક્કિલ જ્યાર સુધી આ ઔલાદે રસૂલ અને શિયાનો નામ બાકી રહેશે, એ લોકો કોઈ બી વખતે તારી હુકુમતની અંદર ઝલઝલો આવી શકે છે, રેવોલ્યુશન આવી શકે છે, તારી હુકુમત તારા હાથેથી જઈ શકે છે. તને જો હુકુમત કરવું છે, તને શાંતિ ખપે છે, તો સૌથી પહેલા ઔલાદે ફાતિમા અલી નકી અને બાકીના સાદાત અને જેટલા શિયા છે એ લોકોને ખુલ્લેઆમ કત્લ કરવામાં આવે. એક જેનોસાઇડ છે તારીખની અંદર. આજના જમાનામાં આજે હું તમને એક્ઝામ્પલ આપું છું, તમને મદદ કરશે, ખાસ કરીને જવાનો જે લોકો ઇન્ટરનેટની અંદર વેબસાઇટ બનાવે છે, જવાબો આપે છે. દુનિયાની સામે આ નકશો રાખો કે જો આજે બની રહ્યો છે, માણસોને જીવતી રીતે ઝબા કરી નાખવું ને આ જુલ્મ કરવું, આ કઈ નવાઈની વાત નથી. જોઈ લો અમારામાં ને એ લોકોમાં કેટલો ફરક છે જે તમે જોવો છો. આ એક જૂની દાસ્તાન છે. સમજાવો કે લેલા ડિફરન્સ અમારાની અંદર ને એ લોકોની અંદર શું ડિફરન્સ છે. મુતવક્કિલ અબ્બાસી, અલ્લાહ એના અઝાબમાં વધારો કરે.
અલ્લાહ એના કહરમાં વધારો કરે. એક દુરૂદ પઢીએ મહેમદ હું વચમાંથી હવાલો નથી પેશ કરતો, ડાયરેક્ટ ચાલ્યો જાઉં છું. અલ્લામા નજમુલ હસન કરારવી, અદીબ આઝમ મૌલાના ઝફર હસન અમરોહો, આયતુલ્લાહ મુહમ્મદી રઈ ઇશ્તિહાદી વગેરે વગેરે ઉલમાના હવાલાથી હું તમારી સામે રાખી રહ્યો છું. બીજા ઉલમા બી એને લાયકા છે, અલ્લાહ લોકોને જઝાય ખૈર દે. અલ્લામા નજમુલ હસન કરારવી લખે છે, તમને ખબર છે આ માણસ કેવો બેરહમ હતો? ઇમામ અલીને એક તરફ રાખી દો, એનો પોતાનો મિજાજ કેવો હતો, એનો કેરેક્ટર કેવો હતો ને કેવો. ઇમામ અલી શિયા અને ઇમામ અલગ જે દુશ્મની હતી. એ માણસ એવો હતો, અયાશમી હતો અને એવો બેરહમ અને પથ્થરદિલ ઇન્સાન હતો. એને કોઈ માણસને મારવામાં, ટોર્ચર કરવામાં બહુ મજા આવતી અને પોતાના સાથીઓને નતો મૂકતો. રિવાયતની અંદર છે, અલ્લામા નજમુલ હસન કરારવી લખે છે, એના પોતાના દરબારમાં એટલે એના ચમચાઓ, એને માનવા વાળાઓ, એના સાથીઓ બેઠા છે. ઘણી વખતે છે ને થોડો મુંજારો થાય, આપણે શું કરે છે ભાઈ, ટાઈમ પાસ કરવું છે, શું કરે ભાઈ, ચલો ને એક દેવેદે આપણે જોઈ લે, ચલો ને આપણે બારાશવામાં દરિયા કિનારે જઈને આપણે ફરવા ચાલ્યા જાય, ચલો ને એક દોસ્તને મળવા જાય, ચાલો ને આપણે લામાશ કરવા જાય, એવું કઈ ગોતે છે ને. એ ખબર છે એનો મુંજારો દૂર કરવા માટે શું કરતો? એની મજા શું હતી? માણસોને હેરાન કરવું. એના દરબારની અંદર એના દરબારીઓ બેઠા હોય ને તો ક્યારેક પોતે બેઠો હોય, ઓર્ડર આપે, એક મટકો લાવવામાં આવે વાસ ફેરમે, એની અંદર સ્કોર્પિયો ને બિછુરા હોય અને ત્યાર પછી દરબારમાં તોડવામાં આવે અને દરબારીઓને કે ખબરદાર, તમારામાંથી કોઈ માણસ એના પગને ઊંચા કર્યો છે ને કતલ કરી નાખવામાં આવે, મારી નાખવામાં આવશે. દરબારીઓ આમ જ બેસતા અને જ્યારે ઓલો વિછુરો આવીને બટકો ભરે ને અને પછી ઓલો ચિલ્લાય ને તો અહીંયાથી હસવા બેસી જાય, એને મજા આવે. ઘણી વખતે આટલો બધો હસે કે આપણે નથી કહેતા હસી હસીને પેટ દુખે છે, નથી ખવાતો, આટલી મજા આવે. ક્યારેક શું કરતો, નાના નાના સરપો રાખતો મટકાની અંદર અને લાવીને આમ ફોડતો. ત્યાં એક દિવસે એના દીકરાથી નારાજ થઈ ગયો. તમને ખબર છે શા માટે નારાજ થઈ ગયો? યા ખુદા, ઇમામ અલીની આટલી દુશ્મની હતી કે એના દરબારની અંદર ઓલો ક્લૂન ને સર્કસની અંદર, સિર્કની અંદર ક્લૂન કામ કરતા હોય છે, માણસોને હસાવવાનું કામ. એવી રીતે એની પાસે ક્લૂન હતા અને એ ક્લૂન ખબર છે શું કરતો? એ લોકોના પેટા મોટા કરાવે બાંધીને અને ત્યાર પછી માથો ગંજો હોય, હાથમાં તલવાર હોય, તમે સમજી ગયા છો. એ આવીને દરબારમાં આવે ને ઓલો કે હઝરત અલી કેવા હતા, ડાયલોગ પેશ કરો, એટલે ઓલો આવો માણસ નીકળે. તમે વિચાર, બસ તમે સમજી ગયા ને. અને એ નીકળે ને એના નખરા કરે કે બધા હસશે ને એ પણ હસે કે જો ઇમામ અલી અલૈહિસ્સલામ આવા હતા. એક દિવસ એનો છોકરો એને કહે છે, બાબા આ બરાબર નથી, તું ખુલ્લે દરબારમાં જે અલીને તું ગાળ આપે છે, આવી રીતે તું ઝલીલ કરી રહ્યો છે, તને ખબર છે એ અલી કોણ છે? તમને ખબર છે એના છોકરાથી નારાજ થઈને શું થયો? એના છોકરાને સજા દેવામાં આવે છે. એના દરબારીઓને હુકમ આપે છે, મારા આ દીકરાને મારો, સગી ઔલાદને, પેટની ઔલાદને. અને ઓલો આવી એની ઔલાદના વાળ ખેંચે, મારે, કૂટે અને એ બેઠો છે આમ મજા લે છે. જે માણસ પોતાની ઔલાદ ઉપર આવી રીતે જુલ્મ કરે, જે માણસ પોતાના ચમચાઓ પર આવી રીતે જુલ્મ કરે, એ માણસ કેવો હશે? તારીખ તો એટલે સુધી અલ્લામા નજમુલ હસન કરારવી લખે છે, આટલી હદ સુધી બી તારીખ મળે છે. ઘણી વખતે શું કરે, માણસો બેઠા હોય ને, અચાનક પોતાનો સિક્યુરિટીનો બંદોબસ્ત કરી નાખે, અચાનક કોઈ શેર અને સિંહને લઈ આવે, લીઓને, અને એ પછી આવીને લોકો પર હુમલા કરે અને જે માણસો તરફે એને મરવા બેસી જાય ને, ઓહો એની તો ઈદ થઈ ગઈ. હું સવાલ આટલો કરવા માંગુ છું, જે માણસ પોતાની ઔલાદ ઉપર આવી રીતે જુલ્મ કરી શકે, પોતાના ચાહવા વાળા ચમચાઓ ઉપર, સાથીઓ ઉપર આટલો જુલ્મ કરે, તો વિચાર કરો ઇમામે અલી નકી અલૈહિસ્સલામ ઉપર શું જુલ્મ નહીં કર્યો હોય, એ શિયા ઉપર શું જુલ્મ નહીં કર્યો હોય. આ બોલું તો ના જોઈએ પણ હું બોલીશ. અમુક ઘરોની અંદર સૈદાનીઓ રહેતી હતી, જેટલી બહેરાઓ હતી ને
એ બહેરાઓ પાસે એક જ શેમીઝ હતી. નમાઝના ટાઈમે કોઈ પહેરે ને બીજાને પસાર કરે, પછી બીજી નમાઝ પઢી શકે. મને ખબર છે કે તમારો દિલ ભૂખે, મને ખબર છે તમારો દિલ તૂટે. ઘણી વખતે કહેવામાં આવે છે તમે આવી રીતે બોલો છો મિંબર ઉપર. ના બોલવું જોઈએ, પબ્લિકને ખબર પડવી જોઈએ આ શિયત આપણી પાસે કેમ કરતા હોય છો, ઇમામ લોકોને કેવી રીતે તકલીફ ઉઠાવવું પડી છે. તો આપણાની અંદર બી આવે કે ના કઈક જવાબદારી છે, આપણે શિયતને નુકસાન ના પહોંચાડે. અને કબ્રે હુસૈન અલૈહિસ્સલામ સાથે યા ખુદા, અયાશ હતો. એની એક કનીઝ હતી, એને બહુ પસંદ આવતી હતી. એક દિવસે એ કનીઝ મોરી આવી અને એની ખ્વાહિશ પેશ કરી. એને કહેવામાં આવ્યું બારે છે આવશે. એ મોરેથી આવી હશે. એક રિવાયતમાં છે મોરેથી આવી ને બીજામાં છે એક બે દિવસ પછી આવી. ભલે મોરેથી હોય કે એક બે દિવસ પછી. એ સવાલ કરે છે તું હતી ક્યાં? તો કનીઝ શું જવાબ દે? પેલા એ કહે છે કે નહીં હું જે છે ને બસ મોઢામાંથી નીકળી ગયો, હજમાં ગઈ હતી. એ કે શાબાન મહિનામાં કયો હજ હોય છે? સાચું બોલ ને તું ક્યાં ગઈ હતી? તો મજબૂર થઈને કે સાંભળ મુતવક્કિલ, હું તારો બધું માન રાખી અમુક બૈરાઓ કરબલાએ મોલ્લા હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતમાં ગઈ હતી, એના માટે હું બી સાથે ગઈ. મુતવક્કિલ કહે શું? બાદશાહત મારી પાસે, દૌલત મારી પાસે, હુકુમત મારી પાસે, પાવર મારી પાસે, અને મને મૂકીને આરોકાવલો જંગલમાં સુવા વાળા ડેઝર્ટમાં જે માણસ દેખાતો નથી કબરની અંદર સૂતો છે, એ હુસૈનના આવા આશિકો છે. એ ભાઈ માણસને તો સજા દેવામાં આવે છે, પણ પછી એ ગજબ ધાવામાં આવે છે મઝારાત મુકદ્દસા. આ તો હું તમને ઈશારો કરું છું, દેખાઈમાં નથી જાતો ભાઈઓ. કરબલાએ મોલ્લા ઉપર એને જે જુલ્મ થયો છે. અને તમને ખબર છે ઓલો મિલિટરનો જે ઓફિસિયર હોય કેને રાખ્યો? એક યહૂદીને રાખ્યો હતો. યહૂદી, એક રિવાયત પ્રમાણે યહૂદી જ હતો, બીજી રિવાયત પ્રમાણે નવો યહૂદી હતો, પણ નવો મુસલમાન બન્યો હતો અને ઇસ્લામના બારામાં ખાસ જાણકારી નતો રાખતો. જે હોય બસ એને હુકમ હતી કે તને કરબલા જવાનું છે. આ જેટલા તું રોઝા જોઈ છે ને, ઇમામે હુસૈન અને અસહાબ બધા રોઝાને તોડી નાખ, જમીન બરાબર કરી નાખ. આ કબર ઉપરથી આ નહેર ફુરાત છે ને એને ખોદીને એનો પાણી લઈ આવવાના અને એની ઉપર જાનવર ચરાવ અને ખેતીબાડી કર. અહીંયા જાન ઉગવા માંડી જાય, નામો નિશાન મિટાઈ જાય. અને ત્યાર પછી કરબલાએ મોહલ્લામાં યા ખુદા અને હુકુમતો મારો શિયાને કરબલાના કબરની બાજુમાં જેટલા મકાનો છે ને તોડી નાખો, આ લોકોને કતલ કરી નાખો. કેટલો લોહી શિયતનો બહાનો હશે. અને આ યહૂદી જ્યારે કરબલા આવ્યો છે, જ્યારે મુસલમાન આવી રીતે કહે તો એ શું કરશે? અને એના ઝુલ્મ થાય. હવે આ જે રિવાયત બયાન કરું છું જિમ્મેદારીની વાત છે, મિંબરે રસૂલ ઉપર મને મરીને જવાબ દેવાનું છે. આ રિવાયત હું કિતાબમાં નથી વાંચ્યો, મેં તલાશ બી કરી છે, મને નથી મળી, પણ જરૂરી નથી કે મને મળે. બધી કિતાબો તો આપણી પાસે હોય. પણ મૌલાના સાદિક હસન, અલ્લાહ તાલા એને સલામત રાખે અને જઝાએ ખૈર દેવે, એની તકરીરની અંદર મેં આ સાંભળ્યો છે કે એના હવાલાથી હું બયાન કરું છું. એ બયાન કરે છે કે આ યહૂદીને એટલે સુધી મુતવક્કિલે અબ્બાસી કીધો હતો કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબર ખોદ, અંદર જા, મયતને બારે કાઢ અને પછી બસ તમે સમજી ગયા. અને યહૂદી ગયો અને ત્યાં જાય. સૌથી પહેલા તો ઈ કબર ખોઈદો, યા ખુદા. અને જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મયત સુધી પહોંચ્યો, જે મયત ટુકડે ટુકડે થઈ ગઈ અને ઈ જ બોરી ને ઈ જ ગુનિયા શાક જેની ઉપર ઇમામે સજ્જાદ ઈ લાશના કટકાને રાખીને દફન કર્યા હતા, ઈ જ્યારે જોવે છે તો એને આટલો તો ખબર હતી કે જે નબીનો હું કલમો પઢું છું એનો નવાસો છે. અને ઇમામે હુસૈન અલૈહિસ્સલામને અલ્લાહ તાલા આ મોજીઝો આપ્યો છે. જે બી માણસ ખુલુસે દિલથી એની કબર પાસે આવે છે ને એનો દિલ તૂટી જાય છે, રોવે છે. ઇમામ માટે હમદર્દી, મોહબ્બત, લાગણી પેદા થાય છે. અહીંયા અલ્લાહ તાલા કોણ? દિલોને ફેરવવા વાળો. આ યહૂદી જ્યારે ટુકડે ટુકડે લાશ જોવે છે ને, પેલા તો ઇમામની મઝલુમિયત ઉપર અહીંયા બેસીને રોવે છે. રોવા પછી ઈ કહે છે કે આ કઈ જાતના મુસલમાન છે, આ કઈ જાતના મુસલમાન. પોતાના નબીના નવાસાની મયતની આવી હાલત, આ તો ઇન્સાનિયત આવી મયત જે કટકા કટકા આવી રીતે થઈ ગઈ છે.
હાથ પગ અલગ થઈ ગયા છે, આંગળી કપાઈ ગઈ છે, ગલો કપાયેલો છે, લાશની પામાલ આવી ટુકડે ટુકડે મૈયતને બી આ લોકો નથી મૂકવા માંગતા. આ મૈયતને બાળવાની વાત કરે છે, આની જે છે ને બેઉરમતી કરવાની વાત કરે. એ બહાર નીકળીને કબરને ઢાંકી નાખ્યો. ઘોડા ઉપર સવાર થઈને મુતવક્કિલ પાસે જાય છે. ડિરેક્ટ મુતવક્કિલ એને સવાલ કરે છે, શું થયો? તો કે મુતવક્કિલ જરા શરમ કર. મુતવક્કિલ હવે શું જુલ્મ કરવાનો બાકી ગયો? મને નથી ખબર આ હુસૈન કોણ છે ને શું શું જુલ્મ એની પર થયો છે, પણ મુતવક્કિલ બસ આ મૈયતની આવી હાલત છે તો કેટલું જુલ્મ કરવું છે હજી? મુતવક્કિલ ગુસ્સામાં આવીને નોટિસ મારે છે, કતલ કરી નાખીશ, જેલમાં રાખીશ. તો કે મને મારી નાખ, મને કબૂલ છે, પણ આ મૈયતની બેહુરમતી હું નહીં કરી શકું. એને શહીદ કરવામાં આવ્યું. આ જુલ્મ તમને ખબર છે કેમ અટકાનો છે? અટકાનો કેમ? જો આ અસલ, આનાથી આપણે દર્શ લેવાનું છે. આજના જમાનાને આ વસ્તુની જરૂરત છે, જેના બારામાં દરરોજ મેમ્બર ઉપર ફરિયાદ થાય છે. એ ટાઈમે અલ્લામા નજમુલ હસન કરાવી કહે છે, જ્યારે હદ ઉપરાંત વાત આગળ વધી, જ્યારે લોકો નહેરનો પાણી કાપીને લઈ આવ્યા ને અને ઇમામ હુસૈનની કબર તરફ ના ગયો અને દરમિયાનમાં તવાફ કરતો રહ્યો. એને કહે છે, હાય રે હુસૈન, પાણી બી હુસૈનની કબરને જોઈને હેરાન. મારા માટે તું તરસ્યો ચાલ્યો ગયો, હું તને ના મળ્યો, આજે તારી કબર ઉપર આવું? ના. જાનવર, યા ખુદા, જે જાનવર હોય ને, ભેંસ કે જે બી હોય, એને લઈ આવતા કબર ઉપર ખેતીબારી કરવા માટે. અહીંયા પહોંચતા ને એની બાજુમાં સ્ટોપ થઈ જતી, આગળ નથી વધતી. એ જાનવરને મારતા 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 મરી જતી, પણ એ આગળ નથી વધતી. બધા માણસો જોઈ રહ્યા હતા જુલ્મ. શિયા લોકો જાઉં છે તો પેલા ટેક્સ ભરો. શિયા બૈરાઓ બર્તનો સાફ કરીને, કપડા સાફ કરીને, ગરીબો લોકો બે પૈસા ભેગા કરીને અડધો ટક પોતાના બચ્ચાને ખવડાવીને પૈસા ભેગા કરી અને ઝિયારતમાં જતા. મુતવક્કિલને કહેવામાં આવ્યો, આ શિયા કોમ છે ને ભૂખે મરી જશે પણ હુસૈનની ઝિયારતમાં જશે, આવી રીતે નહીં રોકી શકે. તો કે એ લોકોનો એક હાથ કાપવામાં આવે. હા, પહેલી વખતે ઝિયારતમાં જાઓ તો તમારો એક હાથ કાપવામાં આવશે, બીજી વખતે જાઓ તો બીજો, અને ત્રીજી વખતે તો ત્રીજો, ચોથી વખતે તો ચોથો. બે હાથ, બે પગ, અને પાંચમી વખતે તમારો ડોકો. તોય બી શિયા લોકો આગળ વધ્યા છે, કુરબાની દીધા છે. શિયા સલામ થાય અઝાદારો ઉપર જેના પગની ધૂળના બરાબર બી હું નથી. શું તકલીફ આપણે ઉઠાવ્યા છે, આ કુરબાની એ લોકો દીધા છે. એવા વાક્યા છે, ઇન્શાલ્લાહ આઈંદા કોઈ મજલિસની અંદર આપણે બયાન કરશું. અને જ્યારે આવા મોજીઝા ઝાહિર થયા ને પછી શિયા લોકો કે આનો મુકાબલો નહીં થઈ શકે, આને રોકવા માટે કંઈ કરવું પડશે. એ લોકો સૌથી પહેલું કામ કર્યા, એકતા પેદા કરો, યુનિટી પેદા કરો. અલ્લામા નજમુલ હસન કરાવી કહે છે, લગભગ 10,000 શિયા ભેગા થયા, તલવાર ખેંચી અને કરબલાઈ મોહલ્લા આવ્યા. મુતવક્કિલનો જે ગવર્નર ને સિપાહી હતા એની સામે ઉભા રહ્યા. જા તારા મુતવક્કિલને કહે, પહેલા આ 10,000 ડોકાને કાપ, પછી તારા જુલ્મને આગળ વધશે. અને યાદ રાખજે, અમારા બાપ દાદા બી ઝિયારત કરતા હતા, અમે બી ઝિયારત કરવાના છે, અમારી ઔલાદો બી ઝિયારત કરવાની છે. જા મુતવક્કિલને કહી દે કે હવે અમે ડિક્લારે કરે છે તારી સાથે લડાઈ, નોને પાટકો રવેકવું. અને એવી રીતે બગાવત કર્યા કે મુતવક્કિલના સિપાહીઓને અહીંયાથી ભાગવું પડ્યું. મુતવક્કિલ પાસે તાકાત હતી રિપોસ્ટે કરવાની, અને રિપોસ્ટે કરત તો કોઈ શિયા જીવતો ના બચત. પણ એ ટાઈમે સામરાની કોન્સ્ટ્રિક્શનની અંદર મશગુલ હતો, એટલે મજબૂરીના કારણે એ પેરિયોડની અંદર અલ્લામા લખે છે કે 10 વર્ષના પેરિયોડ માટે એને હું આઝાદ મૂકવું પડ્યો. એ કે બસ આ લોકોને મૂકી દો, આ લોકોને ઇમામ હુસૈન સાથે. તમે જોયા મુકાબલો કેવી રીતે થયો? એકતા, ભાઈચારગી, હમદર્દી, મુહબ્બત. જ્યાં સુધી શિયાઓ વિખરેલા હતા, યા ખુદા, જો શિયાઓ જુદા જુદા થઈ જાય ને તો ઇમામનો રોઝો બી સલામત નથી રહેતો, અને શિયા એકતા ઉપર આવી જાય ને તો સુપરપોઝિશને બી રોઝો મૂકીને ભાગવું પડે છે. આપણે ચાહે છે આપણી કોમની અંદર હુસૈનિયત ઉરૂજ પામે, આપણે ચાહે છે કે તબલીગ આગળ વધે, એકબીજાને આંગળી ચીંધવાની અંદર કોઈ દિવસ નહીં વધે.
આજે આ પાર્ટીવાળો તો કાલે આ પાર્ટીવાળો, આજે આ પાર્ટીવાળો ઓલાને શૂટ કરશે, કાલે ઓલો પાર્ટીવાળો આને શૂટ કરશે. જે ખપે કરતા રહે, પણ ખુદાના વાસ્તે ઇમામે ઝમાનાનું નામ ના લેવે. ઇમામે ઝમાનાનું મિશન, મા ફાતિમાનું મિશન. મા ફાતિમા આપણે આ શીખાયરા જ નથી. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણને આ શીખાયરા જ નથી. ઇમામ મહેદી અલૈહિસ્સલામ આંગળી ચીંદુ શીખાયરા જ નથી. અગર વાકઈ સાચે હુસૈની છે, સાચે આપણે સાચા છે, ખોટા નથી. અલ ફિતનતુ અશદ્દુ મિનલ કાતિલ. ફિતના ને ફસાદ છે ને, કતલ થી બી વધારે ગુનો મોટો છે. અરે મુતવક્કિલે જુલ્મ કેવો આપણે એની ઉપર લાનત મોકલે છે, એનાથી મોટો જુલ્મ તો ફિતના અને ફસાદ છે. આ જમાનાની અંદર જો આપણે એકીયતા ખપે છે, સૌથી પહેલા તો કોમની અંદર બેદિલી દૂર કરી નાખે. વતવાસૌ બિલ હક્કી વતવાસૌ બિસબ્ર. આ છે પોતાના સ્વાર્થ માટે, પોતાના મતલબ માટે, પોતાના પાર્ટી માટે મસાઈલ દેખાડવાથી નહીં. દેખાડું છે તો આજના જમાનામાં બધાય દેખાડતા જાણે છે. તું એક બતાડ, હું તને બે દેખાડીશ. તું ત્રણ દેખાડ, હું તને ચાર દેખાડીશ. તું 4 માણસને ભેગા કર, હું 6 માણસને ભેગા કરીશ. 50 વર્ષથી આ લડતા રહ્યા છે, બાકીના 50 વર્ષ બી આવી જ રીતે લડતા રહેશું. છેક મરીને કબરમાં જાય અને પછી મા ફાતિમા સવાલ કરે, આ કયો ચહેરો લઈને આવ્યા? મોત માંગશો ને આપણી ત્યાં મોત નહીં મળે. ખુદાના વાસ્તા એ હુસૈનીઓ, ખુદાના વાસ્તા આપણે કોશિશ કરે કોમમાં બેદિલી નીકળે ના. અમને એવી કોઈ વાત સાંભળવું નથી, બોલવું નથી. એવા માણસને મોઢા ઉપર કહી દો, સેlte પ્લે, તને આવી વાત કરું છે, અમારાથી દૂર રહી જા. પહેલી વસ્તુ એ છે, જો આપણે ભાઈચારગી લઈ આવશું, જન્નતનો માહોલ પેદા કરશું ને, આખરીથી કે એકબીજાને ટોક, એકબીજાને જોવું, એકબીજાને પછાડું કાઢશો ને, તો જે બગડેલો કામ છે ને એ પણ સહી સારો થઈ જશે. ઘણા અટકાયેલા કામ મેરાજ ઉપર પહોંચી જશે. આપણો કોમનો મેરો પાર થઈ જશે. પણ જો એ નથી કરવું તો પછી મુબારકી થાય. 2 કામ બનાવે અને 3 કામ તોડે, 6 કામ બનાવે ને 12 કામ તોડે. અને જેટલો ફિતનો બપા થાય બધું ઇમામે ઝમાનાના નામથી. હું માફી ચાહું છું ભાઈઓ, ઘણી વખતે હું બહુ સખ્ત કલામ વાપરું છું, પણ હું શું કરું? મિંબરે રસૂલ મને તકાજો કરે છે. ના તો મારા જેવા પરદેશી માણસ જો આ બધી વસ્તુ કાઢી નાખે ને, આખી કોમને હાથમાં દોસ્તી માટે લઈ શકું છું. આની ચમચાઈ કર, આને આમ કર, આમ કર. અમને સિસ્ટમ આવડે છે, પણ એની બદલીમાં જે ખુદાની લાનત અમને મળશે ને, ના એ નથી. એ નથી ખપતી ખુદાની લાનત. ના નથી ખપતી. અમે મારો ફર્જ પૂરો કરશું ઇન્શાઅલ્લાહ ખુદાના નામથી. એક દુરૂદ પઢીએ મુહમ્મદ પાક. જ્યારે મુતવક્કિલ કોમને બરબાદ કરતો હતો તો કોમને જિંદાબાદ કેને કરી? કરબલાએ હુસૈનને. તો આજે બી કોમને જિંદાબાદ કરવું છે તો આ કરબલાએ હુસૈન ઇમામવાલાને જિંદાબાદ કરે, આપણી મસ્જિદોને જિંદાબાદ કરે, આપણા દર્શોને જિંદાબાદ કરે. કોશિશ કરે. કોણ નથી આવતો? શા માટે મારા ભાઈ તું નથી આવતો? તને શું પ્રોબ્લેમ છે તું નથી આવતો? કેમ તું બહાર બેસે છે? એવી રીતે એકબીજાને આતીરે કરે. તમને ખબર છે ખાલી તમારું આવું એનો મર્તબો ખબર છે શું છે? ખાલી આવવાની વાત કરું છું. બાકી તમે જે બેઠા છો, જહેમત બરદાશ્ત કરો છો, પૈસા ખર્ચ કરો છો, જે દુઃખ ઉઠાવો છો, એની જે ફઝીલત મળે છે એ અલગ વસ્તુ છે, એની વાત નથી કરતો. ખાલી આવવાની વાત કરું છું. અબ્દુલ રહેમાન ઇસ્ફહાની આ છે ને પેલા શિયા ના હતો, ગેર શિયા હતો, શિયા બની ગયો. એને માણસો સવાલ કર્યા, તું શિયા શા માટે બની ગયો? તો કે મારી દાસ્તાન એવી છે, હું એક એવી વસ્તુ જોયો છું જેના કારણે જે છે ને શિયા બનવું પડ્યું. તો કે શું જોયો? તો કે મારી પાસે છે ને, હું એક ગરીબ માણસ હતો, મારા વિવાહને મોટી મુદ્દત થઈ, મને ઔલાદ નથી થતી, હું એક ગરીબ માણસ હતો, પણ મારામાં બોલવાનો આર્ટ્સ હતો, બોલતા બહુ ફાઇન રીતે જાણતો હતો. માણસો મને સલાહ આપ્યા, તું મુતવક્કિલના દરબારમાં ચાલ્યો જા, તું જ્યાં જઈશ ને તો તારા આર્ટ્સના કારણે તને ઇનામ મળશે, એક મુદ્દત સુધી તારું ગુજરાન ચાલી જશે. તો કે ઠીક વાત છે. કે હું ગયો, સામરા ગયો. જ્યારે હું મુતવક્કિલના દરબારમાં પહોંચ્યો તો હું જોયો મુતવક્કિલે અબ્બાસી ગુસ્સાની હાલતમાં જમણી તરફથી ડાબી તરફ
ડાબી તરફથી જમણી તરફ જઈ રહ્યો છે અને ત્યાર પછી એના સિપાહીને કહે છે, બોલાવો અલી ઇબ્ન મુહમ્મદને, આજે એના ઠેકાને લગાડું છે. તો હું સમજી ગયો અહીંયા જે આ અલી ઇબ્ન મુહમ્મદ અલૈહિસ્સલામ જે છે ને આજે જીવતો નથી બચવાનો, સામે તલવાર બી છે. તો હું કોઈને પૂછું છું, મારા ભાઈ આ કોણ છે અલી ઇબ્ન મુહમ્મદ? તો એ કે આ છે ને ઔલાદે રસૂલ, ઔલાદે ફાતિમા માંથી છે. શિયા લોકો એનો 10મા ઇમામ માને છે ને એને કતલ કરવા માટે આ લોકો બોલાવ્યા છે. તો એ પોતે કહે છે, અબ્દુલ રહેમાન ઇસ્ફહાની, મને એમ થયું કે આજે હું અહીંયા ઉભો રહું, જોઉં તો સહી આ રાફઝી શિયા લોકોનો ઇમામ છે કોણ, છે કોણ? ઇમામને ઓળખતો બી નતો. અહીંયા શું થઈ ગયો કે એ કહે છે, હું ઉભો હતો, આટલામાં હું જોયો ઇમામ અલી નકી આવે છે. એના ચહેરા ઉપર જે મારી નજર પહેરીને એવો નૂરાની ચહેરો હતો, એવો ખૂબસૂરત ચહેરો હતો. એ જોઈને મારા દિલમાં હમદર્દી, મોહબ્બત, લાગણી પેદા થઈ ગઈ અને હું હાથ ઉઠાવ્યો, પરવરદિગાર, પરવરદિગાર તું આને હિફાજત અતા ફરમા, મુતવક્કિલના ઝુલ્મથી તું નજાત અતા કર. બસ દિલો દિલની અંદર દુઆ કર્યો છે, બીજો કાંઈ નથી. શિયા બી નથી. એ કે તાજુબની વાત છે કે ઇમામ અલી નકી અલૈહિસ્સલામ જ્યારે બાજુમાં પહોંચ્યા ને તો મારા તરફ જોઈને કે છે, અબ્દુલ રહેમાન, ખુદાવંદે કરીમે તારા દિલની આવાજ સાંભળી, તારી દુઆને કબૂલ કરી અને તારા દુઆને કબૂલ કરવાની બદલીમાં તને જે છે ને અલ્લાહ લાંબી જિંદગી બી આપશે, માલ બી આપશે અને તને 10 ઔલાદ થશે. એમ કહીને વો વધારે પડતું ઔલાદ થશે. એમ કહીને ઇમામ આગળ ચાલ્યા ગયા. અબ્દુલ રહેમાન કે છે, જે ત્યાં નેતા દે શોક, હું વિચાર કરું છું આને આ લોકો કે છે શિયાના ઇમામ. આ માણસને પેલા મારા દિલની વાત ખબર પડી કેમ? અને ત્યાર પછી હું જોઉં છું કે આ ઇમામ અલી નકી જે મુતવક્કિલની સામે આવ્યા ને, મુતવક્કિલે અબ્બાસી જે મારવા માટે બોલાવ્યો હતો ને, ઇજ્જત માટે, તાઝીમ માટે ઊભો થાય છે, ઇમામ અલી નકી અલૈહિસ્સલામને બેસાડે છે અને કહે છે, ફરઝંદે રસૂલ ખુદા, તમે શા માટે હેરાન થયા? તો કે હું શા માટે હેરાન થયો? તારા માણસો મને બોલાવ્યા, ખોટું બોલી રહ્યા છે, કાંઈ નથી મોલા, તમે પાછા ચાલ્યા જાઓ. ઇમામ અલૈહિસ્સલામ ચાલ્યા ગયા. તો એને કહે છે, પછી શું થયો? તો કે આજે તમે જોયા ને, મારી ઉંમર કેટલી છે? 80 વર્ષની. મારા ઘરની અંદર આવીને જો, મારી પાસે ખાવાના પૈસા ના હતા ને, પણ આજ તમને હજારોની મિલકિયતના ફક્ત સામાન મળશે, બાકી જે કાશ છે એ અલગ, પ્રોપર્ટી છે એ અલગ. અને ઔલાદ, મારી પાસે એક ઔલાદ ના હતી ને, આજે 10 દીકરાનો હું બાપ બની ગયો છું. તમે જોયા ખાલી આંસુ શાંતિમાં. અને કે એના માટે તો હું શિયા બની ગયો. ભાઈઓ, તમે તો વિચાર કરો, કામ કરો છો, થાકો છો, તમે એમ જ નથી આવતા, ઇલિયા એન્ટ્રી આપે, તમે છે ને એ કિંમત અદા કરીને આવો છો. અહીંયા તમારો ટાઈમ કુરબાન કરો છો. એની અંદર બીમારો, બિચારા એક બીમાર માણસ બેઠો હોય, કોઈની કમર દુખે છે, કોઈનો પગ દુખે છે, કોઈને વેલાસર શું છે, કોઈને ફરવા જવું છે, કોઈને ફેમિલી પાસે જવું છે, બધા પ્રોગ્રામને આનીલે કરીને કહે છે, હું ફાતિમા ઝહરાને ઇમામે ઝમાનાના ઘરે જાઉં છું, કારણ કે એમની ખુશી આ ગમનો દિવસ છે. તમને શું મળી રહ્યો છે પોતાને ખબર નથી. ક્યારે ખબર પડશે? મોતના વખતે. એ વખતે થી નીકળશે, કાશ દુનિયામાં મને ખબર હોત ને મજલિસની આ બરકત છે તો આખી જિંદગી હું આમાં જ શરીક થાત, આમાંથી હુસૈનિયત જીવતી થાય છે. આપણી પાસે તબલીગનો આ જ ઝરિયો છે, બીજો કોઈ નથી, બીજો કોઈ નથી. ભાઈ આજના જમાનામાં આપણે કે છે ટીવી, હિદાયત ટીવી લંડન થી આવે છે, હાદી ટીવી આવી રહ્યો છે. આપણી પાસે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહની મહેરબાનીથી ખોજા ટીવી છે. આપણે મડગાસ્કરની અંદર એકો છે, ઇન્શાઅલ્લાહ અલ્લાહ મદદ કરશે, વો બી આપણો ટીવી ઇન્શાઅલ્લાહ તાલા થશે દુનિયાના કોના કોનામાં. પણ કેટલા માણસો જોવે છે? કેટલા માણસો? રિગાર્ડો લા રિયાલિટી અંફાસ. એક મોમિન ભાઈ સાથે મારી વાત થતી હતી, અહીંયા આવા પહેલાની વાત છે. અહીંયા બી મેં એક મોમિનને આ ઇમ્તિહાન લેતા સવાલ કર્યો, કારણ કે આ સવાલ એ છે જે મિંબર ઉપર કામ આવે. મને કે મૌલાના સાહેબ, અરે હું મજલિસમાં ના બી આવું ને, હું તો ખોજા ટીવી ની અંદર મજલિસ જોઈ લઉં છું. કબૂલ છે? મેં તો કબૂલ છે. મને એક સવાલનો જવાબ દે, તમે કેટલી વખત જોવો છો? લગભગ દરરોજ જોઉં છું, હું તો દરરોજ જોઉં છું. હું તો શાબાશ, મુબારકી થાય. તમારી પાસે ઔલાદ છે? હા મૌલાના સાહેબ, જવાન ઔલાદ છે. કેટલી વખત મજલિસ સાંભળે છે? ના, એ તો નથી સાંભળે. અવાજ આવી રીતે અમે સાંભળે છે, હું સાંભળું છું. ઔલાદ કેટલી વખત સાંભળે છે?
ધ્યાનથી સાંભળો. મને કે પણ ઈ જવાનને તમે જોશો અહીંયા મજલિસે હુસૈનના ફર્શમાં બેઠો છે. ઈ જ બચ્ચો અહીંયા જે નથી સાંભળતો ને ઈ પણ અહીંયા આવીને સાંભળે છે. આપણી પાસે હિદાયતનો આ જ ઝરિયો છે. આપણે કે છે રેડિયો સાંભળે છે, સેટિંગ બોન્ડ શોઝ, અલ્લાહ તૌફીક દે, આખી કોમ સાંભળે, બચ્ચાઓ બી સાંભળે, બુઝુર્ગો બી સાંભળે, સુઈ દકો. પણ કેટલા માણસો થિયોરીની વાત નહીં કરે, આપણે પ્રાક્ટિકની વાત કરે, સિરતેરાની વાત કરે. ઓલી થિયોરી છે ને એ આસમાનમાં ઉડવા વાળી વાત છે. અસલ વાત તો પ્રાક્ટિક સિરતેરા. કેટલા કોશિશ કરે ભાઈઓ કે આ મજલિસે હુસૈનમાં જેટલું વધારે ભીડ ભેગો થાય અહીંયાના કાંટા સાફ કરે. આને બાકી રાખવા માટે બહુ તકલીફ ઉઠાવવી પડી ને આપણે ઇમામે મઝલૂમની યાદમાં ભેગા છે ને. યા ખુદા, તમને ખબર છે મુતવક્કિલ અબ્બાસી આ ઇમામને કેટલો ઝલીલ કર્યો. રિવાયતની અંદર જેમણે મજલિસની શરૂઆતમાં એક જુમલો તમને કીધો હતો, મુઅર્રિખીન હેરાન છે આ સબર કરવાની શક્તિ આ ઇમામ અલી નકી ક્યાંથી કાઢ્યા. મુતવક્કિલ અબ્બાસીની ઔલાદ સબર ના કરી શકી. તમને ખબર છે મુતવક્કિલ અબ્બાસી એક ફેરે શું કર્યો, ઇમામ અલીને તો દરરોજ મશ્કરી કરતો હતો. એક દિવસે ભરેલા દરબારમાં બીબી ફાતિમા ઝેરા ઉપર ચેન તેન મોઢામાં એની ઔલાદ કે નો થ્રો સે થ્રો ના ઈના હવે બસ ઓલોમા પાસે જાય છે. ઓલોમાને કહે છે મને એક સવાલનો જવાબ આપો, એક જ સવાલનો જવાબ. કોઈ માણસ બીબી ફાતિમાને આવી રીતે ઘાર આપે, હું ઇમામ અલી ઉપર બી સબર કર્યો, પણ આજે હું તમને બીબી ફાતિમા, આના પછી શું થશે? એક માણસ ખુલ્લા આવા ગંદા બોલો બીબી ફાતિમા ઉપર બોલે, એની સજા શું છે? ઓલોમા એને કહે છે એની